નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સમા વિસ્તારમાં ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ ઉપર કાર ચડાવવાના મામલે સમા પોલીસે હત્યાના પ્રયાસના ગુના બદલ કાર ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરમાં પૂરપાટ કાર હાંકવાને કારણે એક્સિડન્ટના સતત બનાવો વધી રહ્યા છે. ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ સમાથી અમિતનગર જવાના ટી પોઈન્ટ સર્કલ પાસે ફરજ પર હતા ત્યારે એક કાર ચાલક ટ્રાફિક સિગ્નલનો ભંગ કરી પૂરપાટ ધસી આવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે કાર ઊભી રાખી ન હતી અને ટ્રાફિક જવાન પર ચડાવી દીધી હતી. ટ્રાફિક જવાન ઉપર કાર ચડાવી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને હોસ્પિટલમાં લઈ જવાતા તેને હાથે ખભે ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાવ્યું હતું. પોલીસ કર્મીની હત્યાના પ્રયાસનો બનાવ બનતા ડીસીપી પન્ના મોમાયા સમા પોલીસની 2 ટીમો બનાવી હતી. પોલીસે એક પછી એક સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને કાર ચાલકનું પગેરું શોધતી તેને ઘેર પહોંચી હતી. કાર ચાલક અર્પિત પટેલે જાણે કાંઈ બન્યું જ ન હોય અને પોતે અજાણ હોય તે રીતે વર્તાવ કર્યો હતો. ત્યારે પોલીસે આરોપીએ નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે પોલીસે તેના મેડિકલ ટેસ્ટની તજવીજ हाथ धरी थी. ट्रैफिक पुलिस में हेड कांस्टेबल है अजीत सिंह उदयसी. वो आज एबेकस सर्कल पे उनकी ड्यूटी थी. सुबह 10 बजे के करीब वो वहाँ पे ड्यूटी पे मौजूद थे. उस समय 10:15 पे एक गाड़ी जो GJ06 PS 0225 वाली जो गाड़ी है वो वहाँ से निकली. वो गाड़ी का जो ड्राइव करने वाला व्यक्ति था वो व्यक्ति ने वहाँ पे सिग्नल तोड़ा और वहाँ अन्य वाहन जो हैं उनको भी एक्सीडेंट करने की जोखिम रूप परिस्थिति में डाल के हुए वो आगे जा रहा था. तब वहाँ पे मौजूद ये अजीत सिंह ने उनको रोकने के लिए इशारा किया तो भी वहाँ पे रुके नहीं और अजीत सिंह पे उन्होंने गाड़ी चला दी, जिसकी वजह से अजीत सिंह को इंजरी भी हुई है. और अजीत सिंह खुद यहाँ पे समा पुलिस स्टेशन फरियाद करने आए थे. हमने उनकी FIR दर्ज की है, जो हमने FIR BNS सेक्शन 281, 121 अंडर सेक्शन 2, 125B और 109/1 के तहत हमने दाखिल किए. MVACT सेक्शन भी हमने लगाई है. आरोपी को हम ट्रेस किया, उसके फुटेजेस हमने चेक किए, एक्सीडेंट के भी फुटेजेस चेक किए और हमने आरोपी को तुरंत ही पकड़ लिया है. अभी आरोपी हमारी कस्टडी में है और आगे की हम कार्रवाई कर रहे हैं. आरोपी की उम्र कितनी है? आरोपी क्या काम करता है? आरोपी की एज 35 ईयर्स है और वो खेती कर रहा है. उसके फैमिली में सब खेती ही करते हैं और उसके घर के पास ही हमने उसको अरेस्ट किया. जब हमको पता चला कि ये गाड़ी नंबर है तो उसके ऊपर से हमने ट्रेस करके उसके घर पे पहुंचे, तब वहाँ उसके घर के पास में वो मौजूद था. वहाँ से हमने उसको अरेस्ट कर लिया है. આરોપી સામે પૂરઝડપે કાર ચલાવી લોકોની જિંદગી જોખમમાં મૂકવા બદલ અને પોલીસ કર્મીની હત્યાનો પ્રયાસ કરવા અંગે તેમજ ટ્રાફિક નિયમોના ભંગ કરવા જેવા ગુના હેઠળ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.